કેમ છો બધા? હર હર મહાદેવ. આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે ત્યારે 1:30 બપોર. લાસ્ટ બ્લોગ આવ્યો તો ઓલો શિવમભાઈની સાથે પિલ ગાર્ડન ગયા હતા. ભાવનગરમાં રહેતા છે, મને ખબર હશે કે પિલ ગાર્ડન કઈ જગ્યાએ આવેલું છે. ચાલો આજની બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. આ થોડુંક આવી રીતે બેઠા બેઠા વાત કરીએ. કંઈક બહાર જાઉં તમને દેખાડશું બ્લોગમાં. જોતા રહેજે કન્ટિન્યુ. ચાલો અત્યારે મસ્ત બેસી ગયો છું. 1:30 થયા છે. તમે કીધું બ્લોગ સ્ટાર્ટ કરીને માઇક નથી લગાડ્યા કેમ કે માઇક મૂકી દીધા છે. હું ચાર્જિંગમાં ઓછું છું એના કારણે અત્યારે વિડીયો ઉતારું છું સ્ટેન્ડમાં. સ્ટેન્ડ લાવ્યા હતા ને અત્યારે જો બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે. થોડુંક સેટ કરી નાખીએ આપણે વ્યવસ્થિત. બ્લોગની સ્ટાર્ટિંગ અત્યારે કરવાનો મિનિંગ એ કે હમણાં મેં થોડાક ટાઈમ પહેલાં નવી આઈડી બનાવી છે, મિસ્ટર રોહિત મોટિવેશન વિડીયો. બધા મોટિવેશનના બધા વિડીયો આવે છે એની અંદર. એમાં વિડીયો મેં અપલોડ. હલો, આવી ગયો પાછો. હમણાં આવ્યો હતો, મમ્મી આવી ગયા હતા ચાલુ વિડીયોમાં. તો હું વાત કરું. હા, મોટિવેશનનો વિડીયો બનાવ્યો હતો. એમાંથી એક ભાઈનો મારો મેસેજ આવ્યો હતો કે ભાઈ તમે આવા મોટિવેશનના વિડીયો બનાવો છો તો એક મારો વિડીયો બનાવો ને તમે. કઈ રીતનું કે આ રીતે પ્રેમનું જ હતું કે મારે 2 વર્ષનો રિલેશનશીપ હતો અને એ રિલેશનશીપ એ લોકોને 1.5 મહિના પહેલાં જ તે શું કહેવાય બ્રેકઅપ થઈ ગયું. કયા મેં પૂછ્યું કયા કારણોસરથી, કેમ કે મારે વિડીયો બનાવવાનો હોય એટલે મારે બધું વિગતવાર રાખવું પડે મારે ધ્યાનમાં કે શું થયું, શું મને સમજાવવાનું. એવી રીતે મોટિવેશનનું હતું એટલે એમ હતું. એટલે મેં કીધું કે તમે તમારી આઈડીમાં પર્સનલ આઈડી ચાલુ છે મારે આ જે બ્લોગ આવ્યો છે એ આઈડી મિસ્ટર રોહિત 07 ઓફિશિયલ. એની અંદર વિડીયો બનાવીને તમે મૂકો ને મારી સાથે શું થયું છે અને એ લોકો બીજાની સાથે એવું ન થાય. મારી સાથે એવું થયું હતું કે એ પહેલો રિલેશન હતો. એ ભાઈ ભાવનગરના જ છે, હું પણ ભાવનગરનો જ છું. એ ભાઈ કીધું કે બધું મુલાકાત દેશું કાંઈ વગર અંદર તમે મગાવો આવજો તમારે. પણ આ વાત મેં બ્લોગમાં બનાવી દીધી કે 2 વર્ષનો રિલેશનશીપ હતો. ભાવનગરમાં રહેતા હોય ને લોકોને એડ્રેસ ખબર છે, પાનવાડી એડ્રેસ છે ભાવનગરની અંદર, અને એ ભાઈ રહે છે. તો એ ભાઈને એવું હતું કે ભાઈ 2 વર્ષનું રિલેશનશીપ એટલે કોલેજમાં જ છે ત્યારે બોલે તો ત્રીજું વર્ષ ચાલે છે. પહેલાં વર્ષમાં હતા ને ત્યારનો રિલેશનમાં હતા. તો રિલેશનમાં થયું કે એની ભાઈ કોલેજ જોઈન કરી અને છોકરી ગમી તો ગઈ. છોકરીને છોકરો ગમી ગયો, છોકરીને છોકરો ગમી ગયો. બે એકબીજાને વાત કરી, એકબીજાને બે પ્રેમમાં રહ્યા, બે રિલેશનમાં રહ્યા. એકબીજાના ઘરે ખબર પડી બે રિલેશનમાં છે. અને જ્યારે હતા રિલેશનમાં હતા ત્યારે આપણે એકબીજાને વાત કરેલી કે આપણે મેરેજ કરીશું સાથે. અને મેરેજનો જ્યારે સમય આવ્યો તો ભાઈ 3 વર્ષથી સમય મેરેજ નથી પણ મેરેજ સગાઈ કરવાનો જ્યારે સમય આવ્યો ને ત્યારે ભલે મમ્મી પપ્પાને ખબર પડી ગઈ પણ છોકરાના મમ્મી પપ્પાને, છોકરીના મમ્મી પપ્પાને ખબર નથી પડી. એટલે ભાઈ એ છોકરીને કીધું કે ચાલો આપણે સગાઈ કરી લઈએ, 2 વર્ષ થઈ ગયા. તો છોકરીએ એવું કીધું કે અત્યારે મારે સગાઈ કરવી નથી. આ ભાઈ એવું કીધું કે તો હા પાડી સગાઈની મેરેજની બધી કે હા પહેલાં મેં આ પાડી હતી પણ અત્યારે હું ના પાડું છું, મારી ઈચ્છા હવે નથી. 2 વર્ષ થયા રિલેશનશીપના. 2 વર્ષથી હેરા ફેરા સાથે જન્મા બહાર ફરવા ગયા. છોકરાના ઘરે પણ છોકરી ગઈ છે અને હવે 2 વર્ષ થઈને છોકરી એમ કહે છે કે મારે રિલેશનમાં નથી રહેવું, મારે સગાઈ કંઈ ઇન્ટરેસ્ટ કાંઈ કરવું કંઈક કરવું જ નથી. એનો મેન રીઝન શું હતો? શું મને કીધું એ ભાઈ મેન રીઝન તો એ છોકરો છે ને થોડો ગરીબ છે, પૈસામાં બધું
અને ઘર પણ થોડું નાનું છે. એટલે આ છોકરી એવું બોલી કે ભાઈ તારી પાસે સરખું ઘર નથી, સરખા પૈસા નથી, ગાડી નથી, એટલે તારી પાસે મારા પપ્પા મને હા નહીં પાડે. તો આ અત્યારે જે નથી એ 2 વર્ષ પહેલાં પણ નહોતું છું. તો ત્યારે મેં મગજમાં વિચારવું હોય અને કાંઈ એવું નથી અને આની સાથે હું શું કરવા રિલેશનમાં આવું. અને જ્યારે મેરેજની વાત આવી ત્યારે એ ના પાડે. વચ્ચે થોડો કટકો મરાઈ ગયો હતો. એમાં એવું હતું કે અવાજ નહોતો આવતો સરખો. તમને ખબર હશે આગળના વિડીયોમાં પંખાનો અવાજ સીધો ઉપર જ આવે એના કારણે. જોઈએ હવે અવાજ તો વ્યવસ્થિત આવી જશે કેમ કે માઇક પહેરી દીધું છે. ચાલો આપણે જે વાત ચાલુ હતી પછી કન્ટિન્યુ આપણે રાખીએ. ચાલો અત્યારે પાછો આવી ગયો છું. મમ્મીએ બોલાવ્યો ને એટલે ગયો તો હતું એવું. એ ભાઈ રિલેશનમાં હતા જયારે મેરેજની વાત આવી ને ત્યારે છોકરીએ ના પાડી દીધી. તો એ છોકરીએ 2 વર્ષ પહેલા આવું નહોતું જોયું કે ભાઈ એની પાસે ગાડી નથી, પૈસા નથી, કાંઈ નથી. હવે શરીર જોડે રિલેશનમાં ન રહો. મને તો અત્યારે એક વાત જ ખબર નથી પડતી કે જે જગ્યાએ તમે જોવો ને એ બધી જગ્યાએ અત્યારે આમ જ છે. છોકરા પાસે ગાડી ન હોય, પૈસા ન હોય, જે રિલેશનમાં હોય ને એને છોડીને ઉભો છે. એમ નહીં, હું તમને એવું કહું તમે જે પ્રેમ કરો છો એ છોકરાની હારે કરો છો, છોકરાની સંપત્તિની હારે કરો છો. એ તમે મને કહો. હાલો આ વિડીયો અંદર નીચે કોમેન્ટ કરજો. છોકરીઓ તમે આ વિડીયો પહોંચ્યો હોય ને તમારી પાસે સુધી એક કોમેન્ટ કરજો કે પ્રેમ કરો છો સંપત્તિની હારે કે છોકરાની હારે. હું એવું નથી કહેતો કે બધી છોકરીઓ સરખી હોય છે. એટલે કોમેન્ટ પાસે નીચે એવી આવી કે છે કે બધી સરખી ન હોય. હું પોતે સમજુ છું બધી સરખી નથી હોતી. હું જાણું છું કેમ કે જે બોયસ રહેતા હોય રિલેશનશીપમાં એને ખબર જ હોય કે બધી છોકરી સરખી નથી હોતી. હું જાણું છું. એટલે છે ને હું એમ કહું છું કે બધી સરખી ન હોય. 100 માંથી 10 છોકરી એવી હોય જ છે. આવી રીતે હોય છોકરાના સંપત્તિની ઉપર. અત્યારે કઈક બાર છોકરી માટે છોકરો જોવા જતા ને છોકરાની નહીં છોકરીની વાત નથી કરતો, છોકરીના મા બાપની પણ વાત કરું છું. અરે છોકરો ગોતવા જાય ને ત્યારે પેલા ઘર જોવા જાય, પછી એની સંપત્તિ જોવે. હું એમ કહું તમે સંપત્તિની હારે મેરેજ કરાવો છો કે એ છોકરાની જોડે તમે મેરેજ કરાવો છો. એક વાત છે ને આ દાખલો છે ઘણી વખત જોયેલો છે કે જેમ ગરીબ છોકરાની હારે તમે તમારી છોકરી જો પરિણાવતા હોય ને મેરેજ કરીને મોકલતા હોય ને છોકરી હંમેશા ખુશ રહેશે. અને જે પૈસાવાળા સાથે તમે છોકરીની મેરેજ કરાવો છો એ છોકરી હંમેશા દુઃખી જ હોય છે. એટલે બહાર કહેતા ન હોય પણ હોય છે દુઃખી. મેં જોયેલું, અનુભવ કરેલો છે. ત્યારે હું આ વિડીયો બનાવી બેઠો છું. એમને નથી દઈ ગયો મેં જોયેલું છે. એટલે ના એવું નહીં કે પછી સાવ ગમે પરિસ્થિતિમાં છોકરીને આપણે આપી દઈએ. નહીં, છોકરીને સારું જોઈને જ આપવાનું. પણ સારું કેવી રીતે જોવું કે છોકરી આપણી અહીંયા સુખી રહે છે, 2 ટાઈમ છોકરીને જમવા મળે છે, સારો પ્રેમ મળે છે, એના માટે ઘર છે. પછી તમે એટલું સંપત્તિ જોયા રાખો તો ત્યાં છોકરી હંમેશા સુખી નથી હોતી. છોકરી હંમેશા દુઃખી જ હોય છે. જેને અનુભવ કરેલો છે ને એને ખબર જ હશે. એટલે કહું છું. અને એ ભાઈને કહેવા માંગુ છું, ભાઈએ મને એવું કીધું કે હું શું કરું મને તો કઈ ખબર નથી પડતી. હું મેન્ટલી ટોર્ચર થઈ ગયો છું કેમ કે છોકરાના મા બાપના ઘરે ખબર હતી મા બાપને કે આ છોકરી જોડે રિલેશનમાં છે. મા બાપ હવે એને પ્રેશર કરે છે કે છોકરી ક્યાં ગઈ, શું થયું, તમારી બેની વચ્ચે શું થયું, કાંઈ એને ખબર નથી. છોકરો કે શું, છોકરો તો એવું ન કહીએ કે ભાઈ એને મારી જોડે આવું કર્યું, આમ મને કીધું. બસ આવું છે. અને બસ હું એ જ કહેવા માંગુ છું કે માતા પિતા તમે છોકરીની ચિંતા કરો છો, નો ડાઉટ સારી વાત છે. પણ જાણજો કે છોકરી તમારી ત્યાં સુખી રહે છે કે નથી રહેતી. અને અમીરી જોઈને તમે છોકરી કંઈક મેરેજ કરાવી દો છો પણ આગળ પણ જોજો ત્યાં છોકરી સુખી છે કે નહીં. એટલે દરેક છોકરીને આ વાત કહેવા માંગુ છું જે છોકરો સાચો પ્રેમ કરતો હોય ને એની કદર કરી દેજો. બાકી તમને અત્યારે બીજું સારું મળી જશે. તમે નાની કરતા મને સારું મળી ગયું તમે ત્યાં વ્યાજ પણ અહીંયા તમે છોકરા દુઃખી કર્યો છે તો ત્યાં તમે સુખી નહીં થઈ. અહીંયા દુઃખી કર્યા છે તમે તમારા ત્યાં ભોગવવું જ પડશે.
છોકરાને એની જિંદગી બગડી જાય છે. તમે છોડીને જાઓ છો ત્યારે કીધું 2 વર્ષનું રિલેશનશીપ નાની વાત નથી, બહુ મોટી વાત નહીં કે બે રિલેશનશીપ તમે આમ થોડાક દિવસમાં કે 5 દિવસની વાત છે, 5 દિવસમાં બહુ ગમે બોલો. એટલે દરેક છોકરીને આ વાત કહેવા માંગુ છું, છોકરાની કદર કરીને જો પ્રેમ કરતા હોય. બધી છોકરીને આવું નથી કહેતો, છોકરી બધી આવી ન હોય, અમુક હોય 100%માંથી 10% એવી એને કહેવા માંગુ છું. એટલે ધ્યાન રાખજો અને આવી રીતનું કોઈને કોઈ જોડે કંઈક થયું હોય તો નીચે કોમેન્ટ કરજો. બાકી આ યુટ્યુબની આઈડી છે ને એમાં મારી મેં ઇન્સ્ટાગ્રામની લિંક મૂકેલી છે બાયોમાં. તમે મારી ઇન્સ્ટાગ્રામમાં લિંક લઈને ઇન્સ્ટાગ્રામમાંથી મારે અંદર મેસેજ કરજો કે તમારી જોડે આવું કંઈક થયું હોય મને શેર કરજો, તમને હું તમને મોટિવેશનનો વિડીયો બનાવી દઈશ. ચાલો તો મળીએ બીજા મોટિવેશનના વિડીયોમાં. આ વિડીયો પહેલી વખત આવી રીતે મારી આઈડીમાં આવે, આવી રીતે કોઈ મેં મૂક્યો નથી, એટલે વ્લોગ જ મૂકું છું. મોસ્ટ ઓફ એને શોર્ટ વિડીયો હોય છે, આવો વિડીયો એટલો બધો હોતો નથી અને પહેલી વખત બનાવું છું. અને હજી આગળ આવો વિડીયો મારી પાસે આવતા રહેશે તો આની ઉપર હું વિડીયો બનાવતો હોઈશ મોટિવેશન. કોઈને કંઈક થયું હોય તો કોમેન્ટ કરતો ભગવાનને આશા કરું છું કે આવું કોઈની સાથે કંઈક થાય નહીં, પણ થઈ ગયેલું છે એમાં કંઈ થવાનું છે, બરાબર. પછી કોમેન્ટ કરજો નીચે કોઈની જોડે કંઈક થયું હોય ચાલો મને પર્સનલ મારું મને મેસેજ ઇન્સ્ટાગ્રામમાં. અને ઇન્સ્ટાગ્રામની અંદર મારો મોબાઈલ નંબર મૂકેલો છે, મારો પર્સનલ મોબાઈલ નંબર છે. વોટ્સએપ મારો નંબર મને મેસેજ કરજો જેમ તમને યોગ્ય લાગે. ચાલો મળીએ બીજા વ્લોગમાં. એટલે કીધું બહાર જાવ તો કંઈક દેખાડો, પણ આ વિડીયો આઈને હું એન્ડ કરું છું. અને પર્સનલ મોટિવેશન માટે જ બનાવ્યો હતો અને એ મારાથી ખાલી બોલાઈ ગયું કે બહાર જઈને ઉતારી છે. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવાના બીજા મોટિવેશનના વિડીયોમાં. આવશે આવા તો, બાકી બ્લોગ તો આપણે બનાવીએ છીએ, શોર્ટ વિડીયો તમે જોવો છો, શેર એ કરો છો, ઘણો બધો સપોર્ટ મને મળતો રહે છે. એના કરતાં ઘણો સપોર્ટ મને વધી ગયો છે મારો. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.